સ્ટુડન્ટ, ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 17 ભારતની આર્થિક સમસ્યાઓ પડકારો, ગરીબી અને બેકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ 2-3 લેક્ચરની અંદર ગરીબી એટલે શું છે, ગરીબી ઉદ્ભવવાના કારણો છે અને ગરીબી હટાવવા માટે સરકારે પોવર્ટી એલિવેશન પ્રોગ્રામ જે રચ્યા છે એની આપણે બહુ ડિટેલમાં વાત કરી. આજે આપણે બેરોજગારી વિશે વાત કરીશું. તો સૌપ્રથમ તો એ જાણવું જરૂરી છે કે બેરોજગારી એટલે શું. ભારતની અત્યારે વર્તમાન સમયની જો સૌથી મોટી કોઈ સમસ્યા રૂપે આપણે લઈએ તો એ છે બેરોજગારી. બેરોજગારી એટલે શું કે કોઈ વ્યક્તિ સક્ષમ છે કોઈ કામ કરવા માટે, અને આપણે સાદી સિમ્પલ ડેફિનેશન લઈએ, પછી ટેક્સ્ટબુકની અંદર જે આપી છે તો ડિટેલમાં જોઈએ. આપણે કોઈ વ્યક્તિ કેપેબલ છે કોઈ કામ કરવા માટે અને એને એ કામ મળતું નથી, બરાબર, તો એ જે સિચ્યુએશન છે, એ પરિસ્થિતિ છે, તો એને આપણે બેકારી કહીએ અથવા એ વ્યક્તિને આપણે બેરોજગાર કહીએ, બરાબર. વ્યક્તિમાં એજ્યુકેશન છે અથવા કેપેસિટી છે જે તે કામ કરવાની, અને કામ મળતું નથી, કામ કરવાની ઈચ્છા છે છતાં પણ કામ મળતું નથી, તો એને આપણે બેરોજગાર કહીશું. આ સમસ્યા છે લાંબા ગાળાની છે અને અર્થતંત્રનો પાયો હચમચાવી મૂકે એવી આ ગંભીર સમસ્યા છે એવું આપણે કહીશું. વિશ્વના મોટા ભાગના દેશો હાલ અત્યારે બેરોજગારીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને અત્યારે આપણે આ જે સિચ્યુએશન છે, કોરોનાની સિચ્યુએશન, એની અંદર બેરોજગાર એ કૂદકે ને ભૂસકે વધી છે એવું આપણે કહીએ. કે જ્યાં આગળ વર્ષોથી લોકો કામ કરતા હોય છે, તે કંપની છે, કારખાના છે, ફેક્ટરી છે, એની અંદર પણ લોકોને છૂટા કરવામાં આવ્યા છે. આ એક વૈશ્વિક સમસ્યા અત્યારે હાલની કહી શકીએ. તો આપણે એની વાત કરીએ કે બેરોજગારીનો અર્થ શું, કે જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષ, અહીંયા આગળ 18 વર્ષના ધ્યાનમાં રાખતા 15 વર્ષ આપણે ધ્યાન રાખીશું. 15 વર્ષથી 60 વર્ષની પુખ્ત વયની જે વ્યક્તિ છે અને જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવે છે, બજારની અંદર જે પણ કામ દર ચાલે છે એમાં એ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, વૃત્તિ ધરાવે છે, કામ કરવાની યોગ્યતા ધરાવે છે. સમજીશું કે પુખ્ત વયની વ્યક્તિ જે 15 થી 60 વર્ષની ઉંમર ધરાવે છે અને બજારમાં જે કામ દર ચાલે છે એ કામ દરે કામ કરવાની ઈચ્છા ધરાવે છે, વૃત્તિ ધરાવે છે અને યોગ્ય શક્તિ ધરાવે છે, યોગ્ય લાયકાત ધરાવે છે. કામની શોધમાં હોવા છતાં તે કામ મેળવી શકતો નથી અને એવી વ્યક્તિને આપણે બેરોજગાર કહીશું. કામ કરવાની ઈચ્છા, વૃત્તિ, શક્તિ, લાયકાત, આ 4 વસ્તુ યાદ રાખીશું. કામ કરવાની ઈચ્છા, વૃત્તિ, શક્તિ અને લાયકાત, બરાબર. આ 4 વસ્તુ ધરાવતો હોવા છતાં પણ એ વ્યક્તિને જ્યારે બજારમાં કામ મળતું નથી, તો એવા વ્યક્તિને અથવા એવી પરિસ્થિતિને બેરોજગારી કહીએ છીએ અને એવા વ્યક્તિને બેકાર વ્યક્તિ કહીશું કે જેને રોજગારી મળતી નથી. પણ એની ઉંમર ખાસ ધ્યાન રાખીશું. MCQની અંદર પણ આપણે કન્ફ્યુઝ કરવા માટે પૂછાય. જનરલી આપણે બાળ મજૂર બાળ મજૂરીની વ્યાખ્યામાં આપણે 14 વર્ષ સુધીના બાળકો લઈએ છીએ, એટલું ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા 15 વર્ષ યાદ આવશે કે બાળ મજૂરી પ્રતિબંધ જે છે એમાં 14 વર્ષ સુધીના બાળકોને કામ પર લઈ શકાતા નથી. તો 15 વર્ષ પછી એમને કામ પર સરકાર આપે છે. એટલે 15 થી 60 વર્ષનું પુખ્ત હોઈ શકે એવું કહી શકાય. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે, ઈચ્છાએ કે અનિચ્છાએ. તો આ જે છે એ સૌથી મોટી કોઈ પણ દેશ માટેની સમસ્યા કહી શકાય. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દરે કરતાં વધુ વેતન માંગે અને 15 થી 60 વર્ષની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય તેવી વ્યક્તિને બેરોજગાર વ્યક્તિ ના કહેવાય. એની વ્યાખ્યા જોઈએ કે જે બજારની અંદર ધારો કે કોઈ મજૂર છે, તો એ કોઈ બિલ્ડિંગ બંધારી છે, ત્યાં આગળ એક દિવસના 100 રૂપિયાની મજૂરી નક્કી થઈ છે. હવે એ મજૂર એવું કહે કે ભાઈ મને 100 રૂપિયાની 150 રૂપિયા જોઈએ છે, એક દિવસના દૈનિક મજૂરીમાંથી 150 રૂપિયા જોઈએ છે, અને એ રીતે એ કામ ના કરે તો એને આપણે બેરોજગારની અંદર ના લઈ શકીએ.
બેરોજગારમાં એની ગણતરી ના કરી શકીએ, કારણ કે બજારની અંદર જે વેતન ચાલે છે અથવા જે નક્કી થયું છે એ એને સ્વીકારવું જોઈએ. તો એવા વ્યક્તિને આપણે બેરોજગાર ના કહી શકીએ, અને 15 થી 60 વર્ષની ઉંમરમાં હોય. પછી અપંગ હોય, અશક્ત હોય, રોગીશ હોય, વૃદ્ધ હોય, આળસુ હોય અને ગૃહિણી જ્યારે ઘરકામ કરે છે તો એનો પણ સમાવેશ બેરોજગારમાં આપણે કરી શકતા નથી, કે એની ગણતરી બેરોજગારની અંદર કરી શકતા નથી. તો જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ના હોય એવા જ વ્યક્તિઓને આપણે બેરોજગાર કહીએ. બરાબર. તો આ બેરોજગાર અને બેરોજગારની અંદર ગણતરી નથી થતી, આવા બે મુદ્દા આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. બેરોજગારના મુખ્ય સ્વરૂપો હોય છે. બેરોજગારી એક જ પ્રકારની નથી હોતી. બેરોજગાર અલગ અલગ પ્રકારની, લગભગ અહીંયા આગળ આપણને 6 આપ્યા છે, કે અમુક શિક્ષિત બેરોજગાર છે, પ્રચંડ બેકારી છે, બેરોજગારી છે, ઋતુગત બેરોજગારી છે. તો આ 6 મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીશું. ઋતુગત બેરોજગારી એટલે કે આપણો ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે, અને એ કૃષિ પ્રધાન દેશની અંદર જ્યારે ખેતીની અંદર વાવણી કરવાની હોય કે નીલણણી કરવાની હોય ત્યારે આવા બે જ સમય એવા હોય છે કે જ્યારે શ્રમિકોની જરૂર પડે છે. આ સિવાય ખાસ કરીને શ્રમિકોની જરૂર પડતી નથી. તો આ બંને ટૂંકમાં એનો જે સમયગાળો છે ખેતીની અંદર, એ સિવાયના સમયગાળામાં આવા જે લોકો શ્રમિકો જે છે ગણોત્યાકો કે જેની અંદર શ્રમ કરી રહ્યા છે શ્રમિકો, તો આવા સમય દરમિયાન સિવાય એ લોકો બેરોજગાર રહે છે. એટલે આવી જે બેરોજગારી છે કે એમની પાસે સાવ આખું વર્ષ કામ નથી એવું તો નથી, પરંતુ અમુક સમયે બિલકુલ ફ્રી હોય છે. તો આવી જે બેરોજગારી છે એને આપણે મોસમી બેરોજગારી કહી શકીએ અથવા ઋતુગત બેરોજગારી તરીકે ઓળખીએ. તો આ 6 પોઈન્ટ. એમાં સૌથી પહેલો ઋતુગત બેરોજગારી અથવા મોસમી અને જે 3 થી 5 મહિના લગભગ એ લોકો સાવ એમને કામ મળતું નથી. તો આવા જે લોકો હોય છે મોસમી બેરોજગારી અથવા ઋતુગત બેરોજગારીની અંદર આપણે એનો સમાવેશ કરીશું. બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે, ખાસ કરીને ઉદ્યોગોની વાત થઈ રહી છે, ઉદ્યોગો, કારખાના, ફેક્ટરી, જેમાં જૂની ટેકનોલોજીમાં વર્ષોથી કામ કર્યું હોય અને પછી નવી ટેકનોલોજી આવે. તો એ જૂની ટેકનોલોજીથી નવી ટેકનોલોજી શીખવા સુધીનો વચ્ચેનો જે સમય છે, કારણ કે એવું તો હોતું નથી કે દરેકને જલ્દીથી જ એ નવી ટેકનોલોજીની અંદર એ સેટ થઈ જાય અથવા આવડતું જ હોય. એટલે એ વચ્ચેનો જે સમય છે એને આપણે અને જે ઘર્ષણ કરવું પડે છે માનસિક રીતે, તો એ જે બેરોજગારી છે, જેમ કે કોઈ આપણે ફેક્ટરીની વાત કરીએ તો અહીંયા જૂના યંત્રો કાઢી નાખવામાં આવ્યા હોય ને એની જગ્યાએ નવા ટેકનોલોજીવાળા યંત્રોનો ઉપયોગ કરવામાં આવતો હોય, તો જે કારીગરોને એ શીખતા વાર લાગે છે એટલો સમય એ કારીગરો પાછળ પડે છે, એટલે કે કશું કામ આપતા નથી. તો એ જે ઘર્ષણનો સમય છે તો એ ઘર્ષણજન્ય આપણે બેરોજગારી તરીકે ઓળખીએ. માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્રમાં પછાત અને રૂઢિચુસ્ત કે સામાજિક પછાતપણું, પરંપરાગત રિવાજો છે, નિરક્ષરતા છે, આ બધી માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી જે બેરોજગારી છે એને આપણે માળખાગત બેરોજગારી કહેવાય. જેમ કે કોઈ વ્યક્તિ છે એમ કે ભાઈ અમે તો પેઢી દર પેઢીથી એક જ કામ કરી રહ્યા છે અમારા કુટુંબના લોકો, તો અમે હવે બીજું કોઈ કામ અપનાવીએ નહીં. તો આ જે એના કારણે એ વ્યક્તિ જે બેરોજગાર થાય તો એને માળખાગત બેરોજગારી કહીશું. પ્રચ્છન્ન અને છુપી બેરોજગારી. કોઈ ધંધામાં કે વ્યવસાયની અંદર શ્રમિકો જેટલા જોઈએ એનાથી વધારે શ્રમિકો રોકાયેલા હોય. જેમ કે કોઈ એક કામ છે તો 5 વ્યક્તિઓ ભેગા થઈને દિવસ દરમિયાન એ કામનો જે લોડ છે એ પૂરો કરી શકે, પણ એની જગ્યાએ બીજા 10 એટલે કે ટોટલ 15 વ્યક્તિઓ ભેગા થઈને સાંજ સુધીમાં એ કામ કરે છે. તો એ જે બેકારી છે એને પ્રચ્છન્ન બેરોજગારી અથવા છુપી બેરોજગારી કહી શકાય. કારણ કે જો એ 10 વ્યક્તિઓ, જે વધારાના 10 વ્યક્તિઓ છે એમને એ કામમાંથી કાઢી લેવામાં આવે છતાં પણ સાંજ સુધીમાં તો એ 5 વ્યક્તિઓ ભેગા થઈને એ કામ પૂરું કરી શકે છે. તો બીજા 10 જે વધારાના છે
એ વધારાના છે એવું કહી શકાય, અથવા બેરોજગાર છે એવું કહી શકાય. એટલા માટે એને પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક બેરોજગારી, ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને લીધે વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે બેરોજગાર થવું પડે છે. બરાબર, તો એવી સ્થિતિમાં એ બેરોજગાર છે એમને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. જેમ કે વિમલ મિલની આપણે વાત કરીએ, ઉદાહરણ લઈએ તો વિમલ મિલ છે અચાનક બંધ થઈ ગઈ ઘણા લાંબા સમય સુધી, તો એ જે બેરોજગારી છે એ ઔદ્યોગિક બેરોજગારી તરીકે આપણે. શિક્ષિત બેરોજગાર, શિક્ષિત બેરોજગારની ગણનામાં આપણે એવા વ્યક્તિઓને લઈશું કે જેમને ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે. માધ્યમિક શિક્ષણ 9-10 સુધી 10 ધોરણ પાસ છે અથવા ફેલ છે, માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે અને છતાં પણ એ વ્યક્તિને રોજગારી મળતી નથી. તો આવા જે વ્યક્તિઓ છે એને આપણે શિક્ષિત બેરોજગારીની અંદર મૂકી શકીએ. તો 6 પ્રકાર જોઈએ આપણે બેરોજગારીના. એક તો ઋતુગત અથવા મોસમી બેરોજગારી, ઘર્ષણજન્ય, માળખાકીય, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને છઠ્ઠું છે શિક્ષિત બેરોજગારી. આ 6 પ્રકાર પરીક્ષામાં એ રીતના પૂછાઈ શકે કે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો જણાવો. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. ભારતની અંદર બેરોજગારી અને ગરીબી આ બે મૂળ સમસ્યાઓ એવી છે કે જે ભારતના વિકાસને પાયામાંથી સળાવી રહી છે એવું કહી શકાય. સીધી ભાષામાં કહીએ તો ગરીબી વિશે તો આપણે જોયું, તો બેરોજગારી પણ એટલા જ પ્રમાણમાં વધી રહી છે દિવસે દિવસે ભારતની અંદર. રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાંચવું. રોજગાર વિનિમય કચેરી એટલે શું, પહેલાં તો એ જાણી લઈએ કે દરેક શહેરોની અંદર રોજગાર વિનિમય કચેરી આવેલી હોય છે કે જ્યાં અમુક લોકો છે એ પોતે કઈ રીતનું કામ કરી શકે છે અથવા પોતે કેટલું ક્વોલિફિકેશન ધરાવે છે એ દરેક ડિટેલ ત્યાં આગળ આપણે આપવાની હોય છે. અને એના પરથી એ કોઈ કંપની, કારખાના કે કોઈ પણ જગ્યાએ જ્યારે એ વ્યક્તિની ક્વોલિફિકેશન ઇક્વલમાં જગ્યા પડે તો એ લોકો આપણને જાણ કરીને બોલાવતા હોય છે. તો જે રોજગાર વિનિમય કચેરી છે એની અંદર કમસે કમ આપણે આખી માહિતી આપવી પડે તો ખ્યાલ આવે કે એ શહેરની અંદર કે રાજ્યની અંદર કે દેશની અંદર ટોટલ કેટલા લોકો એવા છે કે જે શિક્ષિત હોવા છતાં અથવા લાયકાત ધરાવતા હોવા છતાં પણ એમને રોજગારી મળે નથી. અને એક ચાન્સ પણ મળે છે કે જે તે જગ્યાએ જ્યાં એમને ક્વોલિફિકેશનને અનુકૂળ અથવા લાયકાતને અનુકૂળ ક્યાંય જગ્યા પડે તો એ એમનો સંપર્ક કરી શકે છે. તો આ રોજગાર વિનિમય કચેરીની અંદર ઘણા લોકો પોતાની જે પણ વિનિમય કચેરીની અંદર પોતે નોંધણી કરાવતા નથી. અને આનાથી જે ખરેખર આંકડા બહાર હોવા જોઈએ, આપણને જે આંકડા મળે છે એમાં તો હજી ઘણા એવા લોકો હશે કે જેને રોજગાર વિનિમય કચેરીની અંદર પોતે નોંધણી કરાવી નહીં હોય. એ રોજગાર વિનિમય કચેરી છે એના દ્વારા જ ખરેખર આંકડા બહાર પડતા હોય કે આ શહેરની અંદર આટલા લોકો બેરોજગાર છે કે આ દેશની અંદર ટોટલ આટલા બેરોજગાર છે, તો સરકાર એના વિશે કંઈક વિચારે. પણ જો આપણે નોંધણી જ ના કરાવી તો સરકારને એનો ખ્યાલ જ નથી આવતો. તો એ પણ એક માઇનસ પોઈન્ટ ગણી શકાય. ભારત તેમ છતાં ભારત સરકારે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે દ્વારા એ જાણ્યું છે, એક સર્વે કર્યો છે આખા દેશની અંદર, અને નેશનલ સેમ્પલ સર્વે દ્વારા એ જાણ્યું છે કે ભારતમાં 2011ની અંદર જે ગણતરી થઈ એની અંદર 116 મિલિયન લોકો બેરોજગાર હતા. 116 મિલિયન આંકડો નાનો નથી. અને 32 મિલિયન લોકો છે એ 116 મિલિયનની બેરોજગાર હતા, એમાં 32 મિલિયન લોકો છે અશિક્ષિત હતા. અને જ્યારે 84 મિલિયન લોકો છે શિક્ષિત બેરોજગાર હતા, કે લાયકાત ધરાવતા હોવા છતાં પણ બેરોજગાર હતા. બરાબર, ડિગ્રી મેળવ્યા છતાં પણ. એમાં 15 થી 24 વર્ષની ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને અંદાજે મિલિયનના લેવલ કરતાં આપણે આપણી પેલામાં જોઈએ તો 470 કરોડ લોકો, ટોટલ 116 મિલિયન એટલે 470 કરોડ લોકો છે એ બેરોજગારી નીચે સફળતા હતી. લેબર બ્યુરોના સર્વે મુજબ 2013-14ની અંદર બેરોજગારીનો દર 5.4% હતો. અને ગુજરાતની અંદર દર 1000 વ્યક્તિઓએ 12 વ્યક્તિઓ બેરોજગાર છે. આપણું ગુજરાત તો રોજગારીની લેવલમાં બહુ વિકાસ પામેલું છે એવું કહી શકાય. બરાબર ને, કયા કયા રાજ્યો છે આપણે આગળ આમાં જોઈએ છીએ
તો ગુજરાતની અંદર દર 1012 વ્યક્તિઓ બેરોજગાર છે એવું કહી શકાય. અને ભારતમાં 2009-10ની અંદર દર 1000 શહેરી વિસ્તારની અંદર 34 વ્યક્તિઓ બેરોજગાર છે સરેરાશ ગણવામાં આવે. અને ગ્રામ્ય વિસ્તારમાં દર 1016 વ્યક્તિઓ બેરોજગાર છે. શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ શહેરોની અંદર વધારે જોવા મળ્યું છે. અને 2030માં સ્ત્રીઓનું બેરોજગારીનું પ્રમાણ 7.7% હતું એવું કહી શકાય. ભારતની અંદર સિક્કિમ, કેરેલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા આ રાજ્યો 6 થી 7 રાજ્યો એવા છે કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ છે, બરાબર, અને સૌથી ઊંચું જોવા મળે છે. જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ગુજરાત, ચંદીગઢમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જોવા મળ્યું છે. આપણે જોઈએ છીએ કે આપણા ત્યાં પણ યુપી, બિહાર અને એમપીમાંથી લોકો વ્યવસાય અર્થે આવે છે. ખાસ કરીને જે પાણીપુરી ને શેરડીના સંચાવાળા જે વ્યક્તિઓ હોય છે એ બહારના સ્ટેટના હોય છે. તો એ ઉપરથી આપણે એક અંદાજ લગાવી શકીએ કે ગુજરાત છે એ રોજગારીના પ્રમાણમાં થોડો વિકાસ બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં એ વિકાસ પામેલું છે. ભારતના એક અંદાજ મુજબ, એક સર્વે મુજબ ઉચ્ચ શિક્ષણ લાયકાત ધરાવતા 15% લોકો છે, બરાબર, અને વિશ્વ વસ્તીના 66% લોકો 35 વર્ષની વય સુધીના છે. એટલે આપણો ભારત છે એક યુવાન દેશ ગણાય. જે દેશની અંદર 66% લોકોની ઉંમર 35 વર્ષ સુધીની છે, તો એ યુવાન દેશ ગણાય, બરાબર. અને સૌથી વધુ વૃદ્ધ જે દેશોમાં છે એમાં જાપાનનો નંબર આવે છે અત્યારે હાલ. તો એમાં સરેરાશ સતત ચેન્જીસ થતા રહે છે, પણ એની અંદર અત્યારે લેટેસ્ટમાં 2019 સુધીમાં તો જાપાન હતું કે જેમાં સૌથી વધુ એ દેશની અંદર વૃદ્ધોની સંખ્યા જોવા મળે છે. અને એ પ્રમાણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર એ ખૂબ જ આપણો દેશ યુવાન કહેવાય કે 66% લોકો છે એ 35 વર્ષની ઉંમરના છે. અને એટલા માટે જ ભારતમાં આપણે જે બેરોજગારીનું સ્વરૂપ છે એને બદલવું જ રહ્યું. ભારતમાં બેરોજગારીની સમસ્યા છે દિવસે દિવસે વધારે ઘેરી બનતી જાય છે. લોકો પોતાની જે લાયકાત છે, આપણે જોઈએ કે સામાન્ય કોઈ સરકારી નોકરીની લાઈન હોય તો એ લાઈનની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો સામાન્ય કોઈ હોદ્દો હોય એના માટે પણ MA, BA, PhD સુધીના લોકો એ લાઈનમાં હોય છે. ઘણી વખત તમે ન્યૂઝની અંદર અમુક સર્ચિંગની અંદર જુઓ તો તમને ખરેખર એવું થાય કે આટલી બધી બેરોજગારી એમ સાવ એક સામાન્ય કહેવાય કે પ્યુનની કોઈ ભરતી ધારો કે થતી હોય તો એના માટે PhD સુધીના MA થયેલા, PhD થયેલા લોકો જ્યારે લાઈનમાં ઊભા હોય તો એના પરથી આપણે સમજી શકીએ કે બેરોજગારીનું પ્રમાણ કેટલું ઊંચું છે ભારતની અંદર. એ સમજવું રહ્યું. હવે આપણે બેરોજગારી ઘટાડવાના ઉપાયો જોઈએ કે બેરોજગારી આટલી બધી છે તો એને ઘટાડવા માટે આપણે શું કરીશું. બેરોજગારી ઘટાડવાના ઉપાય. બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે કે એને યોગ્ય રીતે આપણે આયોજન કરી શકતા નથી. અને એવું કહેવાય કે બેરોજગારી અને ગરીબી બંને સગી બહેનો છે એવું કહી શકાય. કારણ કે વ્યક્તિ જ્યારે બેરોજગાર હોય ત્યારે ગરીબીનું પ્રમાણ વધે છે. અને આમ જોવા જઈએ તો ગરીબીના કારણે જ લોકો શિક્ષિત નથી થઈ શકતા કે માહિતગાર નથી હોતા જે તે વસ્તુથી, અને એ બેરોજગાર રહી જાય છે. એટલે આમ બંને સિક્કાની બે બાજુ છે એવું કહી શકાય. અને અહીંયા સગી બે બહેનો છે એવું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. બેરોજગારી ઘટાડવા માટે, અને જો બેરોજગારી વધે એટલે સમાજની અંદર કેવા કહેવાય કે એક એવું આપણે કહી શકીએ કે બેરોજગારી વધવાથી સમાજની અંદર કેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય. તો ચોરી લૂંટફાટ વધે, બરાબર. લોકો પાસે પૈસો ના હોય, બેરોજગાર હોય એટલે શું કરે કે જેમ કે અમુક કેફી પદાર્થો છે એની હેરફેર ચાલુ કરે યુવાનો, એની અંદર સપડાઈ જાય, નશાયુક્ત જે પદાર્થો છે એનું સેવન કરવાની શરૂઆત કરે, ખંડણી વસૂલી શરૂઆત કરે, અને જે ગુનાહિત કૃત્યો છે ટૂંકમાં એ બધાની શરૂઆત થાય. અને યુવાનો ગેરમાર્ગે દોરાય, બરાબર. એમનું માઇન્ડ છે એ બીજી બાજુ ડાયવર્ટ થઈ જાય.
આવી ઘણી બધી સિચ્યુએશન થાય અને ઘણા કુટુંબો છે એ નષ્ટ થઈ જાય. એટલા માટે બેરોજગારીને ગમે તેમ ભોગે આપણે નાથવી જ નહીં અને એને ઘટાડવા માટે કેવા ઉપાયો કરીશું એ જોઈએ. ભારત ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક રાખીને સિદ્ધ કરવાનું સર્વાંગી પગલાં સરકારે લીધા છે. એટલે કે મૂડી રોકાણનું પ્રમાણ વધારવું અને રોજગારીની તકોમાં વધારો કરવો. અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના નાના ગૃહ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગો છે, એને વધારે મહત્વ આપવું. કારણ કે જે ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો છે એને મહત્વ આપવાથી એક તો સરકાર જે તે વ્યક્તિને પોતે તો પગભર કરે છે, પછી એ વ્યક્તિ બીજા એવા 10 વ્યક્તિઓને રોજગારી આપી અને નાના પાયે વગર મોટું કોઈ રોકાણ કરે નાના પાયે પોતાનો એક વ્યવસાય ચાલુ કરે છે. તો એના માટે સરકાર શિક્ષણ આપે છે, તાલીમ આપે છે અને સ્કોલરશીપ પણ આપે છે, બરાબર. તો એ પણ મહત્વનું છે. એટલે આર્થિક રીતે સદ્ધર કરવાનો પ્રયત્ન કરે છે. આગળ વાત કરીએ, શ્રમ ઉત્પાદન પદ્ધતિ આધાર વપરાશી વસ્તુના ઉત્પાદન કરતા એકમો નાના અને લઘુ ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ, હાથશાળા, હસ્તકલા, કારીગર લગતા હુનરોનો ઉદ્યોગ વિકાસ કરવો જોઈએ. જે હાથશાળા એટલે કે જે હસ્તકલાઓને જે વધારે મહત્વ આપે તો એનાથી પણ નાના નાના કુટીર ઉદ્યોગો, નાના ઉદ્યોગો છે એને વધારે ચાન્સ મળશે એવું કહી શકાય, બરાબર. ત્રીજી વસ્તુ જોઈએ કે ગ્રામીણ ક્ષેત્રે ખેતી ઉપર વધારે ફોકસ કરવું. કારણ કે ખેતી એક એવી વસ્તુ છે કે જેની અંદર ઘણા બધા વ્યક્તિઓને રોજગારી મળી રહે છે. એટલે ખેતીની અંદર આપણું ફોકસ વધારે કરીએ અને એમાં અનેક પાકો લઈ શકાય એવી તાલીમ આપી શકાય. નવી નવી પદ્ધતિઓ, નવી ખેડાણની પદ્ધતિઓ, સિંચાઈની પદ્ધતિઓ છે, વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ડેમો, ચેક ડેમોનો ઉપયોગ કરતા શીખવામાં આવે, ટ્યુબવેલ, સડક બાંધકામની પ્રવૃત્તિઓને મહત્વ આપવામાં આવે, મરઘા બતકા અને મત્સ્ય ઉછેરને મહત્વ આપવામાં આવે. આ બધી જ પ્રવૃત્તિઓ એવી છે કે જેની અંદર ઘણા બધા વ્યક્તિઓને રોજગારી મળી રહે અને ઓછી મૂડી રોકાણથી વધારે રોજગારી આપવાની આ વાત છે. એટલે એ પણ વધારે ઇઝી પડે કે ઓછી મૂડી રોકાણ અને ઘણા બધા વ્યક્તિઓ એની અંદરથી રોજગારી મેળવી શકે. બીજી વાત કરીએ, ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા તેમજ આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પાણી પીવાનું, પૌષ્ટિક આહાર, વીજળી, બેન્કિંગ, વીમો, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, મહોત્સવની સવલતોમાં વધારો કરી જળ સંચયની પ્રવૃત્તિઓ, સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરી સ્થાનિક ઉદ્યોગોને વિકાસ અને પ્રોત્સાહન આપીને રોજગારીમૂલક કાર્યક્રમ અપનાવીને એમાં પણ રોજગારી છે. કે પ્રવાસન સ્થળો છે એની આપણે વાત કરીએ તો પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવે તો એ જે તે સ્થળની આજુબાજુ રહેતા ગામના જે લોકો છે એમને ઘણી બધી આર્થિક રીતે રોજગારી પ્રાપ્ત થાય છે. જેમ કે તમે કોઈ પણ એક આપણે અંબાજીની વાત કરીએ તો અંબાજી જનરલી વધારે લોકોની અવર જવર હોય છે, ખાસ કરીને ભાદરવી પૂનમમાં. તો ત્યાં રહેતા જે ગામના જે લોકો છે નાનો મોટો ધંધો કરીને અને જેમ અંબાજી પર્વત ઉપર પણ તમે જુઓ છો કે સાવ સામાન્ય નાના નાના છોકરાઓ પણ છાશને એવી બધી વેચાણ માટેની વસ્તુઓ લઈને બેઠા હોય છે. છેવટે પેલા વાંદરાને નાખવા માટેના ચણા છે, સિંગ છે, આવું બધું લઈને બેઠા હોય છે. તો એનાથી આવી નાની નાની બાબતોથી પણ એ લોકોને એક ધંધો અથવા રોજગારી કરી શકે છે અને એમાં ખાસ કરીને મૂડી રોકાણ પણ હોતું નથી. કુશળ કારીગરો પેદા થાય એટલા માટે, એટલે કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે લોકો શિક્ષિત હોય છે છતાં પણ એમને રોજગારી મળતી નથી. તો જે આવા લોકો હોય છે એમને યોગ્ય પ્રમાણેની તાલીમ આપવામાં આવે જે તે ધંધા અર્થે, અને એ તાલીમ આપ્યા પછી એમ ઉદ્યોગોની જે તે જરૂરિયાતો હોય એ પ્રમાણે એમને તૈયાર કરવામાં આવે. એક ટ્રેનર રાખવામાં આવે કે જેનાથી એ ટ્રેનિંગ લઈ શકે અને ઉદ્યોગોની અંદર જે જરૂરિયાતો છે માણસની એ રીતે એ વ્યક્તિ પોતે કામ આપી શકે અને આ રીતે એમનું જીવન સ્તર પણ ઊંચું લાવી શકાય છે. અને સતત કામ મળી રહે જે તે બેરોજગાર વ્યક્તિઓ એ માટે એને આશ્વાસન આપવું જરૂરી છે. આગળ બીજો 7મો પ્રયાસ જોઈએ કે ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગાર ઔદ્યોગિક વિકાસ સામે જ્ઞાન, સમજણ અને ઉત્સાહ, કાર્યક્ષમતા, તાલીમ, પ્રશિક્ષણ દ્વારા મેક ઇન ઇન્ડિયા, આપણે ખબર છે જાન્યુઆરી મહિનાની અંદર મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા આવી મહત્વાકાંક્ષી યોજનાઓ જે ઘડવામાં આવી છે
તો એની અંદર પણ શું કરીએ છીએ આપણે કે બહારના જે દેશો છે એમને આપણા દેશની અંદર ધંધો રોજગાર અર્થે ઇન્વાઇટ કરીએ છીએ. જેમ કે ગુજરાતની અંદર વાત કરીએ આપણે, તો બહારના દેશોના લોકો છે એ ગુજરાતની અંદર આવે, એને આપણે બહુ સસ્તા ભાવે જમીન આપીએ ધંધો કરવા માટે, ઉદ્યોગ ઊભો કરવા માટે, કારખાના ફેક્ટરીઓ ઊભી કરવા માટે. એ શેના માટે? કારણ કે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર જે લોકો બેરોજગાર છે, હવે ધારો કે કોઈ કંપની ઊભી થઈ મોટા પાયે, બહારની કોઈ પણ કંપની, તો એ કંપનીની અંદર જે શ્રમિકો અથવા કારીગરો કે મજૂરોની જરૂર પડશે, તો એ અર્થે પણ એ બહાના હેઠળ પણ આપણા રાજ્યના ઘણા બધા હજારો લોકોને એની અંદર રોજગારી પ્રાપ્ત થશે. અને ધારો કે એ કંપની ઊભી થઈ છે ને એની આજુબાજુના વિસ્તારોની અંદર પણ લોકોને નાના મોટા ગલ્લા છે, લારીઓ છે, ખાણીપીણી કોઈ પણ વસ્તુઓ છે, એના દ્વારા પણ રોજગાર પ્રાપ્ત થાય છે. તો આ એક સરકારનો એવો પ્રયાસ છે કે જેનાથી ઘણા મોટા પ્રમાણમાં એ લોકોને રોજગારી પૂરી પાડી શકાય. ટેકનોલોજીમાં ખાસ કરીને વ્યવસાય ટેકનોલોજીની તાલીમ આપવી જોઈએ. વ્યવસાયલક્ષી કોર્સો સરકારે અમલમાં મૂકવા જોઈએ કે જેનાથી જેમ કે આપણે આઈટીઆઈની વાત કરીએ, બરાબર, આઈટીઆઈમાં આઈઆઈએમ છે, આઈઆઈટી છે, આઈઆઈટી જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવે કે જેની અંદર વ્યવસાયને લગતું અભ્યાસક્રમ હોય અને એમાં જે તે વિદ્યાર્થીઓ છે એ ભણીને વ્યવસાયલક્ષી કોર્સ કરીને આગળ પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે. શ્રમ શક્તિ આયોજન ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે, જેમાં કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ એન્ડ પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ. આ બધા કોર્સ છે કે જે કોર્સ કરવાથી તમે કોઈ પણ ધંધા અર્થે કોઈ પણ જગ્યાએ જોડાઈ શકો. શેર સ્ટોક માર્કેટિંગ, આ રોજગારીની વિપુલ તકો છે. એ એવું કંઈ હોતું નથી કે એન્જિનિયર, ડૉક્ટર તમે બનો તો જ તમે એક સફળ વ્યક્તિ છો એવું કહી શકાય, બરાબર. આ બધી ઘણી બધી હોટલ મેનેજમેન્ટ જેવી એવા ઘણા બધા કોર્સો હવે તો અવેલેબલ છે કે તમે તમારું કહેવાય કે વ્યવસાય ક્ષેત્ર છે એનો વિકાસ એ બાજુ કરી શકો. પરંતુ પ્રશ્ન એ આ હોય છે કે આપણને એ કોર્સો માટે પૂરતી માહિતી નથી હોતી. તો સરકારે એ પ્રયત્ન કરવા રહ્યા કે દરેક વિદ્યાર્થી જે કદાચ 12th પાસ આઉટ થાય છે એને યોગ્ય રીતે આ માહિતી આપવી જોઈએ કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે કે એને હવે કયા રસ્તે જવું, એનો શોખ અથવા એનો રસ એ કઈ બાબતે છે એ માહિતગાર કરવું જરૂરી હોય છે. એના માટે અમુક એવા વર્કશોપ ડેવલપ કરવા જોઈએ, એવી ટ્રેનિંગ, અને એવા જે વિદ્યાર્થીઓને પોતાના પ્રશ્નો છે કે પોતે કઈ દિશામાં જવું એ સમજાતું નથી હોતું, તો એવા પ્રશ્નો મનના નિવારણ માટે યોગ્ય એવા વર્કશોપ કરી અને વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. અમુક એવા સર્ટિફિકેટ કોર્સો હોય છે, આપણે આઈટીઆઈની વાત કરીએ કે એવા સર્ટિફિકેટ કોર્સ હોય છે જેનું ડેવલપિંગ કરવું જોઈએ, કે રેડિયો તમને રિપેર કરતા આવડવું જોઈએ, કે પ્લમ્બિંગનું છે, સ્પિનિંગ છે, વીવિંગ છે, બ્યુટી પાર્લર, સ્ત્રીઓ માટે બ્યુટી પાર્લરના કોર્સ છે, સીવણ ક્લાસના કોર્સ છે. આવું બધું આઈટીઆઈની અંદર કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ, મેકિંગ, આવા બધા કોર્સનું આવા બધા કોર્સ તૈયાર કરવામાં આવે તો જે સામાન્ય ભણવાની અંદર લાયકાત ધરાવનાર વિદ્યાર્થીઓ છે એ આવા કોર્સમાં પણ પોતાની રસ રુચિ અનુસાર વ્યવસાય મેળવી શકે છે. ઔદ્યોગિક સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્યવે સસ્તી લોનની સહાય પૂરી પાડવામાં આવે છે અને જેના માટે ઉદ્યોગો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઉદ્યોગો સંબંધી વિકાસ સાધવા, નવી રોજગારીની તકોનું સર્જન થાય એ માટે નવા વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. એના માટે લોનોનો દર છે એ સસ્તો રાખવો જોઈએ કે જેનાથી લોકો ઉદ્યોગ કરવા તરફ પ્રેરાય અને લોકો ઉદ્યોગ કરે એની પાછળ પોતાનો તો ફાયદો છે, એની સાથે જે જોડાનાર કારીગરો છે, શ્રમિકો છે અને અમુક ઉચ્ચ હોદ્દાએ જે રહેનાર વ્યક્તિઓ છે, આ બધાને ફાયદો છે. એટલે સરકારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. સરકારશ્રી દ્વારા ઓછા મૂડી રોકાણ, પ્રારંભિક ઓછા માર્જિનની સાથે યંત્રો, કાચો માલ, ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજના દરની જે સવલતો આપવામાં આવે છે એ મુખ્યત્વે છે.
અને ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય અને સહાયતા આપવાનું કાર્ય સરકારી તંત્રો કરી રહી છે. સરકાર એના પ્રયત્નો પૂરતા પ્રમાણમાં કરી રહી છે, પરંતુ આપણે એ વસ્તુથી માહિતગાર હોવા જોઈએ. બરાબર. આપણે ગરીબો વિશે પણ જ્યારે વાત કરી ત્યારે આપણે એ જ વાત કરી હતી કે સરકારના ઘણા બધા કાર્યક્રમો છે, પરંતુ ગરીબો કદાચ એ લાભ જે મળી રહ્યા છે એનાથી એમને જાણકારી હોતી નથી. રોજગાર વિનિમય કેન્દ્રો જે છે એ શોધમાં ભટકતી વ્યક્તિઓ, રોજગારીની શોધમાં જે ભટકતી વ્યક્તિઓ છે, શ્રમિકો, કામદારો છે, જે શિક્ષિત બેરોજગારો છે, એમને જે તે ફેક્ટરી કે માલિકો સાથે જોડવાનું કામ કરે છે રોજગાર વિનિમય કચેરી. એટલે વધુમાં વધુ લોકો છે એ રોજગાર વિનિમય કચેરીની અંદર પોતાનું નામ નોંધાવે એ જરૂરી છે. તો જ એ જે કચેરી છે એ બંને જે છેડા છે એને ભેગા કરી શકે, કે જેને જરૂરિયાત છે કામની અને જેને કામ માટે વ્યક્તિની જરૂરિયાત છે. આ બંને છેડાને ભેગા કરનાર જો કંઈક કચેરી છે તો એ રોજગાર વિનિમય કચેરી છે. એટલે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ કે રોજગાર વિનિમય કચેરીની અંદર પોતાના નામની નોંધણી કરાવે. રોજગાર કારકિર્દી જેવા અમુક મેગેઝિનો પણ એવા આવે છે કે જેની અંદર આપણે સતત એ માહિતગાર થઈ શકીએ કે કઈ ફેક્ટરી, કઈ કંપનીની અંદર કેવા પ્રકારની જગ્યા છે અથવા કેવા કારીગરોની જરૂર છે. આ બધી ડિટેલ લઈ શકાય. મોડેલ કેરિયર સેન્ટર દ્વારા હેલ્પલાઇન નંબર 1800-425-15-14 એના દ્વારા પણ આપણને માહિતી મળી શકે છે અને મફત સેવા એમાં મળે છે. ડિસેમ્બર 2015 સુધીમાં 917 રોજગાર વિનિમય કેન્દ્રો ખુલ્યા છે ભારતની અંદર અને 2012માં 468.23 લાખ બેરોજગાર દેશમાં. અન્ય ગુજરાતની અંદર 8.5 લાખ બેરોજગાર નોંધાયા છે. આ વાત થઈ. આ બધા જ જે 10 આખા પોઈન્ટ આપણે જોયા કે જેમાં સરકાર સતત પ્રયત્ન કરી રહી છે બેરોજગારીને નાથવા માટે, પરંતુ એની જે યોજનાઓ છે એનો લાભ આપણે લેવો એ એટલી જાગૃતતા તો આપણે એક નાગરિક તરીકે કેળવવી છે. હવે અહીંયા જોઈએ આપણે વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજાર. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે. જ્યાં જરૂરિયાત હોય કે ભાઈ કોઈ એવો દેશ છે કે જ્યાં આગળ, જેમ કે ચાઇનાની વાત કરીએ તો ચાઇના દેશોની અંદર એવી ટેકનોલોજીને સમજનાર જે વ્યક્તિઓ છે ભારતમાં હોય તો વિશ્વના દેશોએ પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે. લે વેચ શબ્દ તો ના વાપરી શકાય, આદાન પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થવું તો એને આપણે વિશ્વ શ્રમ બજાર તરીકે ઓળખીએ છીએ. ચાહે વેપાર ધંધા અર્થે હોય, તાલીમ અર્થે હોય, શિક્ષણ અર્થે હોય, કોઈ પણ અર્થે એ એક દેશમાંથી બીજા દેશમાં જાય છે એને આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા આપણે કહીશું. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક. અત્યારે આપણે જોઈએ છીએ કે ફોરેન કન્ટ્રીનું સૌથી વધુ પેલું યુવાનોને છે કે ભણ્યા પછી યુવાનો એ શિક્ષણ અર્થે કે કોઈ પણ તાલીમ કે કંઈ પણ નવું શીખવા માટે આપણા દેશને છોડીને ફોરેન કન્ટ્રીની અંદર જઈ રહ્યા છે. તો એની પાછળ ઘણા બધા કારણો હોય છે કે વધારે વેતન મળે છે ત્યાં આગળ, બરાબર, અને શિક્ષણનો ગ્રેડ છે એ પણ કદાચ સારો છે એવું કહી શકાય. એવા ઘણા બધા લાભોનેથી લલચાઈ અને આપણો યુવાન છે એ બહારના દેશમાં જઈ રહ્યો છે. નોકરી શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે બ્રેઇન ડ્રેન એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે. સામાજિક મોભો વધારવા દેશગમન થાય છે. ઘણી વખત કોઈ જરૂરિયાતને લગતું નહીં પણ સમાજની અંદર પોતાનો એક મોભો વધારવા માટે પણ લોકો એક દેશમાંથી બીજા દેશ તરફ જઈ રહ્યા હોય છે. બુદ્ધિશાળીઓ, પ્રભાવશાળી વ્યક્તિઓ, તાલીમ પામેલ, કુશળ, સૂર્જ કારીગરો અન્ય દેશોમાં સ્થળાંતર થવાના કે ત્યાં સ્થાયી થવાના વધારે વલણના કારણે દેશની અંદર બુદ્ધિશાળી જે હવે એક હાયર લેવલનું એજ્યુકેશન મેળવ્યા પછી, ધારો કે કોઈ ડૉક્ટર સારું એવું એજ્યુકેશન મેળવે છે, એક સારો ડૉક્ટર બને છે અને પછી એ વિદેશમાં સ્થાયી થઈ જાય છે, તો એની પાછળ ખોટ તો આપણા દેશને જ જવાની છે કે આપણા દેશમાં જે એક કૌશલ્ય, એક સારું બુદ્ધિશાળી વ્યક્તિ એની આપણા દેશમાં ખોટ પડે અને એ સેવા ક્યાં આપશે? આપણા દેશમાં ભણ્યા પછી બહારના દેશમાં.
તો એ પણ એક ખોટી વાત છે. વૈશ્વિકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. અત્યાધુનિક માહિતી તકનીક આઈટી, સંદેશા વ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કમ્પ્યુટર ક્ષેત્રે, અભ્યાસ ક્ષેત્રે જ્ઞાન અને કૌશલ્ય લોકો પ્રાપ્ત કરતા થયા છે. અને વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત, કુશળતા પામેલા પ્રાપ્ત લોકોની, તાલીમ પામેલા શ્રમિકો અને તજજ્ઞોની ભરતી એમાં કરવામાં આવે છે. પોતાની જરૂરી હોય તેવી આવશ્યકતા, લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારી, ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે ઘણા કંપનીમાંથી, ફેક્ટરીમાંથી પણ લોકોને મોકલવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ જ આપણે એને ગણી શકાય કે તાલીમ લેવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશ વિદેશની ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. અને આ રીતે વિદેશી ધન દેશમાં આવે છે અને આપણું ધન છે વિદેશમાં જાય છે. બરાબર, તો આ હતું વિશ્વ શ્રમ બજાર. વિદ્યાર્થી મિત્રો, આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર, અને આ ચેપ્ટર માર્ક્સની દ્રષ્ટિએ જોઈએ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક પોઈન્ટ એવા છે કે તમે તમારી રીતના એ પ્રશ્નોના જવાબ આપી શકો, પરંતુ જ્યાં જ્યાં આંકડાઓ છે એ આંકડાઓને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. બાકીના પ્રશ્નો છે આપણે આપણી રીતના લખી શકીએ. જેમ કે ગરીબી નીચે જીવતા લોકો છે, ગરીબીની રેખા નીચે જીવતા લોકો, તો એના લક્ષણો કેવા હોય તો એ આપણે આપણી રીતના લખી શકીએ. પણ જે આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો એ આંકડા આપણે પ્રોપર યાદ રાખીશું. તો આ લેસન અહીં આગળ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા લેસનની વાત કરીશું.